થોડા દિવસથી નદી કિનારે ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જે ભિક્ષા માગી લાવતો, આ ભિક્ષા વડે તે પોતાનું નિર્વાહ ચલાવતા. એમાં પુરુષોત્તમ માસ આવી નદીએ નાહવા માટે ભાવિ ભક્તોની ભીડ થતી. આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેને અચંબો થયો. તેને ગુરુજીને આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ હાથથી થતા પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. તેમણે શિષ્યને કહ્યું, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં ઝેર નરનારી વ્રત કરે, સવારે નદીએ સ્નાન કરે, કાંઠા કર્મનું પૂજન કરે, પુરુષોત્તમ માસના કામ પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી, ઉપવાસ કે એકટાણું ધારણા પ્રારણા કરે તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારના સંતુષ્ટ થઈ તેના મનોરથ પૂર્ણ કરે છે. શિષ્ય કહે, ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલા નીતિ નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે? ગુરુજી કહે, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે તેને સુખ સમૃદ્ધિ મળે છે, તેના કષ્ટો દૂર થાય છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવ જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું? તેથી તેણે તો સમયથી સંકલ્પ કરી વ્રત ચાલુ કરી દીધું. તો દરરોજ સવારે વહેલી ઉઠી નદીએ સ્નાન કરી, કાંઠા કર્મનું પૂજન કરી, કથાવાર્તા સાંભળી, પછી ભિક્ષાર્થે ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગે આવતો અને ભિખારીને આપી દેતો. ફળાહાર કે પાણી વડે ઉપવાસ ખેંચી કાઢતો. આમ કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તાલાવડી લાગી. તે ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડી પૂંજી હતી, તેનાથી ગામમાં સીધું સામાન લઈ આવ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તે ઝૂંપડીમાં બ્રાહ્મણો આવવા શરૂ થયા હતા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં હશે અને મને દર્શન દેશે એ આશય ઊભો હતો. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાનગોષ્ઠી કરી રહ્યા હતા. એ સમયે ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર પુરુષોત્તમ મેં લગેલા વસ્તુ પહેર્યા હતા, ચિત્રા જેવા વાળ હતા, તેના મોં ઉપર માથું બળબડતી હતી. તેનો હૃદય એવું હતું કે તેને જેને કોઈ પણની સૂટ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો, હું 4 દિવસથી ભૂખ્યો છું, મને ચાલવાને પણ હોશ નથી, મને કંઈક ખાવાનું આપો જેથી મારી ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રસ હતો કે ભિખારીએ દર્શાવેલા બીના તરફ તેને લક્ષ્ય આપીને ભિખારીએ ફરીથી આજીજી કરતા તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીને દેરાથી તે સૂટ ચડી ત્યાંથી ચાલે જવા જણાવ્યું. છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો. તેથી તેની કંટાળી શિષ્ય તેને લાકડીથી મારી દૂધ તગડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા તેને બ્રાહ્મણોને ભોજન કર્યું. તેને યથાશક્તિ દાન દર્શન આપી ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશા ઊભો રહ્યો. આમ કેટલો સમય વીતવા છતાં ભગવાનના દર્શન નહીં થઈ શકવાની તે ગુરુજી પાસે ગયો અને જણાવ્યું. તેમણે કહેલું તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લો દિવસ બ્રહ્મભોજન પણ કરાયું, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી. હું ક્યારનો તેના દર્શનની રાહ જોતો જમવા વગર ઊભો રહ્યો છું. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એ શક્ય નથી. ભગવાન અવશ્ય આવશે, કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહીં. શિષ્ય બોલ્યા, હે ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું નથી. એક ગંદુ ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારીને વગાડી મૂક્યું. ગુરુ જ્ઞાની હતા, તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, ભિખારી રૂપમાં ભગવાન સ્વયં આવે તો તારું એટલું પુણ્ય કાચું કે તું આવીને તકનો લાભ લઈ શક્યો નહીં. શિષ્ય બોલ્યો, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે કોઈ તૈયારી કરી હતી, ભગવાન આવ્યા જ નહીં. શિષ્યને ગળે વાત ન ઉતરી ત્યારે શિષ્યએ ખાતરી કરી ગુરુજીને દિનભાવે શ્રદ્ધાથી પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારી સ્વરૂપે આવી શિષ્યને ખરા સ્વરૂપે દર્શન કરાવીને જતા રહો, તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધ ક્ષમા કરી તેને દર્શન આપો, હે કૃપાના. ગુરુની પ્રાર્થનાથી તરત પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. તેમના તેજનો પાર નહોતો, અનુકૂળ રૂપ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીના મારના સોળ ઉઠેલા હતા. ભગવાનના શરીર પર લાકડીના સોળ જોઈને શિષ્ય તરફ તેમના ચરણોમાં ઢળી પડ્યું. પોતાની થયેલી ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થઉં એ કોઈ જાણી શકતું નથી. એથી જે જીવ દયા ઉપર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજો, તેને ધુતકારી કાઢીશ નહીં. આટલું કંઈ ભગવાન અંતર્ધાન થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામનારાય કૃષ્ણ મહોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ